ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 11मो अध्याय श्लोक 8मो। न तु मां शक्यसे द्रष्टुम् अनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षु पश्य मे योगमैश्वरम्। न तु मां शक्यसे द्रष्टुम ભગવાન કહી રહ્યા છે કે ભગવાને પોતે પોતાનું દિવ્ય સ્વરૂપ
વિશ્વરૂપ પ્રગટ કરી દીધું. પછી ભગવાનને ખ્યાલ આવ્યો કે અર્જુન, આ તારા ચર્મચક્ષુથી આ મારા વિશ્વરૂપનું તું દર્શન કરી શકે એમ છે જ નહીં. ન તું મામ શક્ય છે દ્રષ્ટુમ અને નૈવ સ્વચક્ષુષા. આ તારા પોતાની જે આંખો છે એ ચર્મચક્ષુ છે, એનાથી તને આ વિશ્વરૂપના દર્શન થઈ શકે એમ છે જ નહીં. તો કે ભગવાન કઈ રીતે થશે? દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. હું તને આ દિવ્ય ચક્ષુ આપું છું, જે દિવ્ય ચક્ષુ વડે યેન પશ્યમે યોગમૈશ્વરમ. આ મારા સંપૂર્ણ ઐશ્વર્યને, મારા સંપૂર્ણ યોગ, જો સમજો યોગમ ઐશ્વર્યમ એટલે કે શંકરાચાર્યજી કહે છે યોગ શક્તિ અતિશયમ. ઈશ્વર એટલે બધી જ વસ્તુ, અતિશય એટલે અનંત. જો આ સમજો અતિશયનો અર્થ શું થાય? અનંત. અતિશય શક્તિ એટલે કે અપાર શક્તિ છે. સામાન્ય રીતે આપણે પણ જે લોકો બહુ માનતા નહીં હોય ને ઈશ્વરમાં, જો આ સમજો જે લોકોને ઈશ્વરમાં બહુ શ્રદ્ધા નહીં હોય અને આપણે પછી આ બધી વાતો કરીએ ને તો એ લોકોને ગમે નહીં. પણ વેદાંત બહુ સરસ વાત કરે કે જેને આ બધામાં બહુ રસ નહીં હોય અથવા જેને આ બધામાં શ્રદ્ધા નથી, એને માટે એક સરસ મજાનો તર્ક છે. અસ્તિ કશ્ચિત અપાર શક્તિ. અસ્તિ કશ્ચિત અપાર શક્તિ. કોઈક અપાર શક્તિ આ જગતના સંચાલન માટે કામ કરી રહી છે. એ તો એ લોકો કબૂલ કરવું જ પડે. વિચાર, ભગવાનમાં માને કે નહીં માને, વેદાંત શ્રવણ કરે કે નહીં કરે, પણ આ તો એમને કબૂલ કરવું જ પડે કે કોઈક અપાર શક્તિ આ જગતમાં કામ કરી જ રહી છે. જે અહીંયા કે છે યોગ શક્તિ અતિશયમ. આ ભગવાનની યોગ શક્તિ છે. જો આ વિચાર, સૂર્ય ચંદ્ર, નાની હતી ને સ્કૂલમાં પેલા ભણાવે ને સૂર્યમંડળ જ્યારે ભણાવ્યું જાતનું, પેલું સૂર્યમંડળ ભણાવે એટલે સૂર્ય કેન્દ્રમાં છે અને ફરતે શું થાય છે, બધા ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે આપણે સામાન્ય રીતે પેલા નાના હોઈએ એટલે આપણે એક જ વસ્તુ સમજીએ કે કોઈ પણ વસ્તુ હોય એ ઉપર હોય તો નીચે પડે. આપણે એ જ જાણીએ, કારણ કે પૃથ્વી પર પેલું ગુરુત્વાકર્ષણ છે એટલે વસ્તુ શું થઈ જાય, નીચે પડી જાય. એટલે મારા મનમાં પ્રશ્ન આવે કે આ બધા ગ્રહ નીચે કેમ પડી જતા નથી? હકીકત છે. જો વિચાર, કોઈક એવી શક્તિ છે આવા મોટા મોટા વિશાળ ગ્રહ, વિશાળ તારાઓને પણ શું કરે છે, પકડી રાખે છે. જો વિચાર, આટલા મોટા મોટા તારાઓ હોય, આટલા મોટા ગ્રહ હોય, વિચાર અમસ્તા જ આમ આકાશમાં તરતા રહેવાના. કોઈક અપાર શક્તિ તો કામ કરે કે નહીં. શાસ્ત્ર બહુ સરસ દ્રષ્ટાંત આપે. આ વડ હોય ને, વડ, એ વડના પેલા બીજ નહીં કહેવાય, કણ કહેવાય. વટક કણ કહેવામાં આવે. એના બી હોય શું, એકદમ ઝીણા, પેલા રાઈના દાણાથી ઝીણા હોય એટલે એને કણ કહેવામાં આવે. એટલે શાસ્ત્ર બહુ સરસ કે પેલું વર્ષો 25-50 વર્ષ જૂનું પેલું વટવૃક્ષ જોઈએ આપણે, વિશાળ વટવૃક્ષ છે. આટલું વિશાળ વટવૃક્ષ જે છે એ વ્યક્ત અવસ્થા છે, અભિવ્યક્ત છે. પણ એ અવ્યક્ત અવસ્થાની કેવી છે, વટકણમાં છે. જો વિચાર, તો આટલા નાના કણમાં આટલા વિશાળ વટવૃક્ષનું હોય. જો વિચારી જુઓ, પેલી અવ્યક્ત અવસ્થા છે, અવ્યક્ત અવસ્થા છે. તો આટલા નાના કણમાં આટલા વિશાળ વટવૃક્ષનું રહેવું એ પણ શું છે, આશ્ચર્ય જ છે. જો વિચાર, ખરેખર જો થોડો પણ વિચાર માણસ કરે ને તો એને સ્વીકારવું તો પડે કોઈક અપાર શક્તિ કામ કરી રહી છે, નહીં તો આ જગતનું સંચાલન થવું અશક્ય છે. શંકરાચાર્યજી કેનોપનિષદમાં 3જા ખંડના ભાષ્યમાં બહુ સરસ કહે છે કે માત્ર તર્કથી પણ તમે પુરવાર કરી શકો કે ઈશ્વર છે, એ ભગવાનની યોગ શક્તિ કાર્યરત છે. એટલે બહુ સરસ કહે છે, પ્રાસાદવત અત્યંત કુશલકાર, જો કુશલ કલાકારૈહી. જેવી રીતે પેલો મહેલ આપણે જોઈએ, જો આપણા ભારતમાં જુઓ ને અનેક પ્રકારના મહેલો છે. મૈસૂરનો મહેલ જુઓ ને જોધપુરનો મહેલ જુઓ,
અનેક તમે મહેલ જુઓ તો આશ્ચર્ય લાગે. એ 400-500 વર્ષ પહેલા આ પ્રકારના એ લોકો મહેલ બનાવેલા, અને અત્યારે એ મહેલ એવા સરસ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જેમ પેલો મોટો મહેલ બનાવવામાં આવ્યો હોય એમાં અનેક પ્રકારના કુશળ કારીગરોએ કામ કર્યું હોય તો આ પ્રાસાદ બની શકે. એ જ રીતે આ જગત પણ શું છે, બનાવનાર કોઈ કુશળ કારીગર હોવો જ જોઈએ. નહીં તો આ બધી વસ્તુ પોતપોતાની રીતે શું છે, ગઈકાલે કહ્યું એમ સૂર્ય ચંદ્ર બધા શું કરી રહ્યા છે, બિલકુલ નિયમથી કામ કરે. આપણે એક મનુષ્ય જ છે જે નિયમથી કામ કરતો નથી, આ સમજો. બાકીના બધા શું કરી રહ્યા છે, પક્ષીઓ પણ અરુણોદય થાય એટલે બધા શું થવાના, જાગી જ જવાનું. તમે હિમાલયમાં જાઓ અને હિમાલયમાં એવા એવા સ્થાનો છે ત્યાં તમે સવારે બેસો ને તમારે ધ્યાન કરવું પડે ને ધ્યાન થાય. જો વિચાર, સવારનું પહોર હોય, શાંતિ હોય, પક્ષીઓનો કલરવ હોય, તમે શું કરી શકો, સરસ મજાના પક્ષીના કલરવ છે, સરસ મજાની સવાર છે, સરસ મજાનો સૂર્યોદય થઈ રહ્યો છે, એ ધ્યાન થવાનું જ. જો વિચાર, એટલા માટે જ આ ઋષિકેશ ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવે. જો આ વિચાર, આ ઉત્તરાખંડને શું કહેવામાં આવે, દેવભૂમિ છે. અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, અને એટલે કે છે યોગમ ઐશ્વરમ યોગમ યોગ શક્તિ અતિશયમ. ભગવાનને આ જગત બનાવવું, આ જગતનું સંચાલન કરવાની અનંત શક્તિ ભગવાન પાસે છે. અને ભગવાન એ પોતાનું વિશ્વરૂપ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે ભગવાન કહે છે અર્જુન, તારા ચર્મચક્ષુથી દર્શન નહીં થાય એને માટે તને હું દિવ્ય ચક્ષુ આપું છું. ગીતામાં 3 પ્રકારના ચક્ષુઓની ચર્ચા છે. પહેલા છે ચર્મચક્ષુ. ચર્મચક્ષુથી આ જગતને આપણે જોઈ શકીએ. જગતના અનેક રૂપ છે, રંગ છે, આકાર છે, આ બધાને કઈ રીતે આપણે જોઈએ છે, આંખથી જોઈએ. આપણે છે ને આંખને પણ બહુ સામાન્ય ગણીએ છીએ. મનુષ્ય શરીરના એક એક અંગ આશ્ચર્ય છે, આ સમજો. આપણને એમ જ લાગે આંખ ખોલીને જોયું. જો આ વિચાર, આપણે બહુ સામાન્ય માનીએ, આંખ ખોલીને જોયું. પણ ખરેખર આ દર્શન ક્રિયા જે છે એનું પહેલું આશ્ચર્ય એ છે કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે જુઓ છો તો તમારી આંખમાં એનું ઊંધું પ્રતિબિંબ પડે અને તમે જુઓ ચત્તું. આંખમાં પેલો લેન્સ છે, કોઈ પણ લેન્સ જે હોય એમાં જ્યારે એ પ્રતિબિંબ થાય ત્યારે શું થવાનું, એ ઊંધું જ થઈ જાય. પણ આપણે જોઈએ ચત્તું. જો વિચાર, આંખથી આકાર જોવામાં આવે, આંખથી રંગ જોવામાં આવે, આંખથી ગતિ દેખાય. જો વિચાર, ગતિનો પણ આપણે કઈ રીતે દર્શન કરીએ, આંખથી જ છે ગતિના દર્શન. જો સમજ, એટલું જ નહીં, અંતર જેને કહેવાય, ડેપ્થ કહેવાય, ડિમેન્શન જેને અંગ્રેજીમાં. આ ડાયમેન્શન જે આપણે કહીએ, ડાયમેન્શન જે છે કે એ અંતર જે છે એ પણ આપણે કોને કારણે જોઈ શકીએ છીએ, આંખને. જો વિચાર, ગતિ છે, અંતર છે, વિચાર, રૂપ છે, આકાર છે, આ બધું આપણે કોને કારણે જોઈ શકીએ, આંખને કારણે. આ આંખ જે એક છે ચર્મચક્ષુ છે. ભગવાન કે છે દદામિ દિવ્યમ ચક્ષુ તે, અર્જુન હું તને આ દિવ્ય ચક્ષુ આપું છું. આ દિવ્ય ચક્ષુ દ્વારા ભગવાનના આ દિવ્ય રૂપના દર્શન આપણે કરી શકીએ. કેટલાક એવા પંથો છે, એ લોકો એવું માને છે કે ભગવાને આ દિવ્ય ચક્ષુ આપ્યા અને એને કારણે અર્જુનને બ્રહ્મ જ્ઞાન થયું. જો આ બરાબર સાંભળજો, આંતરરાષ્ટ્રીય એક પંથ છે, એ લોકો એવું માને છે કે આ ભગવાને દિવ્ય ચક્ષુ અર્જુનને આપ્યા અને એટલે અર્જુનને બ્રહ્મ જ્ઞાન થયું. બ્રહ્મ જ્ઞાન જે છે એનો એક મોટો ફાયદો એ છે, ન બિભેતિ કુતશ્ચનેતિ. એકવાર જેણે પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધા એને કોઈ ભય રહેતો નથી. ન બિભેતિ કુતશ્ચ, કોઈ નથી એને ભય નથી. પણ આ દિવ્ય ચક્ષુ આપ્યા, અર્જુને વિશ્વરૂપના દર્શન કર્યા અને છેલ્લે અર્જુન શું થઈ ગયો, એટલો ભયભીત થઈ ગયો કે પેલા ભગવાનને કે ભગવાન હવે આ સંકેલી લો તમારું દિવ્ય સ્વરૂપ, મને આ પેલો શ્રી કૃષ્ણ જોવો જ, આ જોવું નથી. જો ગભરાઈ ગયો. આવશે આ બધું.
જો ખરેખર એને બ્રહ્મ જ્ઞાન થયું હોય, દિવ્ય ચક્ષુને કારણે વિશ્વરૂપના દર્શન થવાથી જો એને બ્રહ્મ જ્ઞાન થયું હોય તો ભય એનું પરિણામ હોઈ શકે? અને એ જ ભગવાનને પાછો કહે છે કે આ તમારા 2 હાથવાળું રૂપ છે ને એ બતાવો. જો વિચાર, દ્વિભુજ તમારું જે રૂપ છે એ પાછું લાવી દો. એટલું જ નહીં, આ દ્વિભુજના દર્શન કરાવો પાછા, વચ્ચે વચ્ચે પેલા ચતુર્ભુજના દર્શન કરાવી દેજો. વિશ્વરૂપ દર્શન એ બ્રહ્મ જ્ઞાન નથી. 11મો અધ્યાય એ પ્રાસંગિક અધ્યાય છે, આ સમજો બરાબર. બ્રહ્મ જ્ઞાન 11મા અધ્યાય વગેરે બ્રહ્મ જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાન એ અને દિવ્ય ચક્ષુ અને આ વિશ્વરૂપના દર્શન, આ સમજો, એને કોઈ સંબંધ નથી. પણ પેલું ભગવાને જે પોતાના વિભૂતિઓ દર્શાવી અને ભગવાને કહ્યું કે એક અંશથી આ સંપૂર્ણ જગતને હું ધારણ કરું છું, આ સંપૂર્ણ જગત મારું વિશ્વરૂપ છે. એટલે અર્જુનના મનમાં એક ભાવ આવ્યો કે મારે એ દિવ્ય રૂપના દર્શન કરવા છે. મુખ્ય જે બ્રહ્મ વિદ્યા છે એ મુખ્ય બ્રહ્મ વિદ્યાનો વિષય વિશ્વરૂપ નથી, જ્યાં સમજો. એટલા માટે એને પ્રાસંગિક કહેવામાં. પ્રાસંગિકનો અર્થ શું થાય? આટલું કર્યું તો હવે શું કરો? આ કે વિશ્વરૂપના દર્શન કરાવી દો. હા, આ દિવ્ય ચક્ષુ છે, ના નથી આપણે પાડતા, વિશ્વરૂપના દર્શને છે. જો વિચાર, અર્જુને તો ભગવાનને વિનંતી કરી કે તમારા વિશ્વરૂપના દર્શન કરાવો, અને પછી ભગવાને કહ્યું કે ચર્મ ચક્ષુથી દર્શન થશે નહીં, તને દિવ્ય ચક્ષુ આપું છું. પણ આ પહેલી વાર હતું ભગવાનનું વિશ્વરૂપ દર્શન, આ પહેલી વાર નહોતું. યુદ્ધ પહેલા બધા દુર્યોધનને સમજાવી ચૂક્યા કે ભાઈ તું આ યુદ્ધ નહીં કર, સંપૂર્ણ કૌરવ કુરુ વંશનો શું થશે? નાશ થઈ જશે. તો પેલું કોઈનું માનવા તૈયાર નહીં. દ્રોણાચાર્ય, ભીષ્માચાર્ય, કૃપાચાર્ય, બધા ભીષ્મ પિતામહ, વિદુરજી, બધા એને સમજાવી ચૂક્યા. છેવટે યુધિષ્ઠિરે ભગવાનને દ્વારકાથી બોલાવીને કહ્યું કે હે ભગવાન, હવે તમે એક જ બાકી છો. અમે પાંડવો છીએ, પાંડવો તરફથી તમે શાંતિ દૂત તરીકે શું કરો? આ કુરુ વંશમાં જાઓ, ત્યાં આગળ રાજસભામાં જઈને દુર્યોધનને સમજાવો. તો ભગવાન શાંતિ દૂત બનીને ક્યાં ગયા? એ દુર્યોધનની રાજસભામાં ગયા. ભગવાને અનેક પ્રકારથી એને સમજાવ્યું કે દુર્યોધન તું જે કરી રહ્યો છે એ શું છે? ખોટું છે. આગળ આપણે જોઈ ગયા છે આ શ્લોક. ત્યારે દુર્યોધન ભગવાનને કહે છે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. ધર્મ શું છે મને ખબર છે ભગવાન, પણ એ તરફ મારી કોઈ પ્રવૃત્તિ થતી નથી. જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. જો આ દુર્યોધન નહીં, બધા માણસ જ આ છે, આ સમજો. બધા માણસ દુર્યોધન જ છે, આ સમજો. બધાને જ ખબર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, આ વિચાર. પણ કરતો નથી. પ્રશ્ન ક્યાં છે? એને ખબર છે આ કરવાનું છે, પણ થતું નથી. આપણે ગુજરાતીમાં શું કહીએ? એટલે દુર્યોધન એ જ કહે છે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ભગવાન અધર્મ શું છે મને ખબર છે. જો હું વારંવાર તમને કહું છું, દરેક મનુષ્યને, પછી અલાસ્કાનો હોય કે અમેરિકાનો કે એશિયાનો હોય, આ સમજો, કોઈ પણ મનુષ્યને ધર્મ ને અધર્મ શીખવવાની જરૂર નથી. બધાને જન્મથી શું છે? એ જ્ઞાન છે જ. સત્ય કોને કહેવાય, ચોરી કોને કહેવાય, હિંસા કોને કહેવાય, કપટ કોને કહેવાય, ખબર નથી કે જ ખબર. પણ એને અનુરૂપ આપણું વર્તન થઈ શકે છે. પણ કે જો દુર્યોધન તને ખબર છે તો પછી એના પ્રમાણે ચાલને તું. કેનાપી દેવેન હૃદિસ્થિતેના, મારા હૃદયમાં કોઈક એવું બેઠું છે જે મારા કરતા બળવાન છે. એટલે દેવ એટલે શું થયો? દેવતા નહીં. દેવ એટલે શું છે? મારા કરતા કોઈક બળવાન મારા હૃદયમાં બેઠું છે. યથા પ્રયુક્તો મી તથા કરોમ. જે પ્રકારથી એ મને પ્રયુક્ત કરે છે, જે પ્રકારથી એ મને સમજાવે છે, એ પ્રકારે હું ચાલું છું. મારું કંઈ ચાલતું નથી. પેલો અંદર બેઠેલો જે કરાવે છે એ જ હું કરું છું. તો ત્રીજા અધ્યાયમાં જોઈ ગયા. અર્જુનને આ પ્રશ્ન હતો, પણ અર્જુને જે દુર્યોધને પોતાની શું કરી? પોતાની નિસહાયતા પ્રગટ કરી. મારા હૃદયમાં કોઈક બેઠું છે, મારી પાસે જેમ કરાવે છે એમ હું કરું છું. પણ અર્જુન એવો નતો. અર્જુને ભગવાને શું બીજું? અથકે ન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. કોનાથી પ્રયુક્ત થઈને આ મનુષ્ય પાપ કર્મ કરે છે?
અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય, એ વૃષ્ણિ કુળમાં ઉત્પન્ન થયેલા શ્રી કૃષ્ણ અનિચ્છિન્ન, એને ખબર છે અધર્મ છે, અને છતાં પણ શું કરે? અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય બલાદેવ નિયોજય, કોઈક એને બળપૂર્વક શું કરે છે? એને આ પ્રયુક્ત કરે છે, એની પાસે કરાવડાવે છે. જો ત્યારે ભગવાને શું કીધું? કામ એષ ક્રોધ એષ. જોઈ ગયા કેનાપી દેવ, એને એ દેવ કોણ છે? આપણા મનમાં રહેલા રાગ અને દ્વેષ છે. કામ એ વ્યક્ત રૂપ છે, રાગ એ શું છે? અવ્યક્ત છે. દ્વેષ એ અવ્યક્ત છે, ક્રોધ એ શું છે? વ્યક્ત રૂપ છે. કામ એષ ક્રોધ એષ. આપણા મનમાં જ પડેલા આપણા રાગ દ્વેષ જ આપણને શું કરે છે? આમ દુર્યોધને તો પોતાના હાથ ઊંચા કરી દીધા. જો આ વિચાર કે ભગવાન એમાં મારું કંઈ ચાલે એમ નથી, મારા હૃદયમાં બેઠેલો જે આ દેવ છે એ જ મને જે પ્રકારથી પ્રયુક્ત કરે છે એ જ પ્રકારે હું કર્મ કરું છું, એમાં મારું કંઈ ચાલતું નથી. એટલે ભગવાને વિચાર કર્યો કે આ રાગ દ્વેષના હાથમાં એટલો બધો અટવાયેલો છે કે ધર્મ અને અધર્મ પણ ચૂકી જાય છે. એટલે ભગવાને વિચાર કર્યો કે એની બુદ્ધિને થોડા વખત માટે પણ હું ઠપ કરી દઉં. જો આ સમજો બરાબર, કોઈની બુદ્ધિ જ્યારે સાંભળતી નહીં હોય ને તો થોડા વખત માટે પણ એની બુદ્ધિને આપણે જો ઠપ કરી દઈએ ને, કામ કરતી જો બંધ કરીએ ને તો આપણે જેમ કહીએ ને એ કરી નાખે. જો આ સમજો, બહુ તર્ક વિતર્ક કરતો હોય ને એને આપણે એવો સોલિડ તર્ક આપીએ ને કે પેલો વિચાર કરતો બંધ થઈ જાય. જો પછી આપણે જે કહીએ ને બધું શું કરવાનું? એ સ્વીકારી જ લેવાનું. એટલે ભગવાનને એમ થયું કે આને પણ મારે આશ્ચર્યચકિત કરવો પડશે. એટલે અચાનક જ ભગવાને શું કર્યું? ત્યાં રાજસભામાં પોતાનું વિશ્વરૂપ દર્શન પ્રગટ કર્યું. જો આ વિચાર, અર્જુને તો વિનંતી કરી, પણ દુર્યોધને વિનંતી નથી કરી તોય ભગવાને શું કર્યું? એને પેલા વિશ્વરૂપના દર્શન કરાવ્યા. જો આ વિચાર, જો વિશ્વરૂપના દર્શન બ્રહ્મ જ્ઞાન હોય તો દુર્યોધનને શું થઈ ગયું? દુર્યોધન તો વગર માગે શું મળી ગયેલું? એ વિશ્વરૂપ દર્શન મળ્યું. ભગવાને પોતાનું વિશ્વરૂપ ત્યાં પ્રગટ કરી દીધું. તો પેલો દુર્યોધન રાગ દ્વેષના હાથમાં એવો હતો ને, એણે ભગવાનને બહુ આશ્ચર્યકારક જવાબ આપ્યો. જો વિચારજો, અર્જુન વિનંતી કરે છે ને ભગવાન એને દિવ્ય ચક્ષુ આપે છે ને અર્જુન દર્શન કરે છે, ત્યારે દુર્યોધનની સામે ભગવાને સ્વયં વિશ્વરૂપ દર્શન પ્રગટ કર્યું. તો ભગવાને જ્યારે સ્વયં પ્રગટ, પણ દુર્યોધનની બુદ્ધિ અધર્મમાં એટલી બધી નિષ્ઠ હતી કે વિશ્વરૂપ દર્શન માટે એને કોઈ આશ્ચર્ય નહીં થયું. એને એવું લાગ્યું નહીં કે ભગવાને મારા પર કૃપા કરી. જો અર્જુનને તો એમ હતું કે ઈશ્વર અનુગ્રહ કરીને મને આ દર્શન કરાવી રહ્યો છે. આમ વિશ્વરૂપના દર્શન એ ભગવાન અનુગ્રહ માનતો હતો, અને ભગવાને સામેથી જ કર્યું તો એ દુર્યોધનને અનુગ્રહ લાગ્યો નહીં. જો વિચાર, એટલે દુર્યોધન શું કહે છે? ભગવાનનું મને ખબર છે કે નાનપણથી તમે જાત જાતના ચમત્કાર કરતા આવ્યા, અને એમાં એક આ વધારે ચમત્કાર કરો એમાં હું કંઈ આવી જવાનો નથી. જો સમજો, હું હંમેશા બધાને કહું, કોઈ આપણું નહીં સાંભળે ને તો બહુ ચિંતા નહીં કરવાની. એટલે દુર્યોધને ભગવાનનું સાંભળતો નહોતો. જો સમજો, વિશ્વરૂપ દર્શન કરાવે. ભગવાને શું કહે? ભગવાન તમે અનેક પ્રકારની લીલાઓ કરી અને અગાસુર નહીં માર્યો ને બકાસુર નહીં માર્યો ને બધું તમે જાત જાતનું કર્યું, એવું આ એક તમે બીજું કરો એમાં હું કંઈ તમારાથી શું છે પ્રભાવિત થવાનો નથી. એટલે આપણી ભાષામાં કહીએ ને તો ભગવાન વિલે મોડે પાછા આવ્યા. જો આ સમજો, ભગવાનને આવ્યા ને ભગવાનનું મુખ જોઈને યુધિષ્ઠિરને ખબર પડી ગઈ કંઈ કામ થયું નથી. આમ ભગવાન સ્વયં શાંતિદૂત બનીને ગયા, પણ અને વિશ્વરૂપના દર્શન દુર્યોધનને કરાવ્યા, છતાંય શું થયું? જો ખરેખર વિશ્વરૂપ દર્શન બ્રહ્મ જ્ઞાન હોય તો દુર્યોધનને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આ સમજો, દિવ્ય ચક્ષુથી તમને વિશ્વરૂપના દર્શન થાય એમાં કશું ખોટું નથી, સારી વસ્તુ જ છે. ભગવાનની અનંત શક્તિનો આપણને અનુભવ થઈ શકે. અને એટલે ભગવાન કહે છે તને હું દિવ્ય ચક્ષુ આપું છું અર્જુન. 15મા અધ્યાયમાં આવશે, 13મા અધ્યાયમાં આવશે. જ્ઞાન ચક્ષુ, ત્રીજા ચક્ષુ કયા છે? એક ચર્મ ચક્ષુ છે, બીજા દિવ્ય ચક્ષુ છે, અને ત્રીજા કયા છે? જ્ઞાન ચક્ષુ. પશ્યંતિ યોગિનઃ જ્ઞાન ચક્ષુષા. અર્જુન, અમારા સ્વરૂપને, મારા સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપને ઓળખવું હોય તો કયા ચક્ષુની જરૂર છે? આ જ્ઞાન ચક્ષુની જરૂર. જ્ઞાન ચક્ષુ વિના બ્રહ્મ જ્ઞાન થઈ શકે એમ નથી.
આમ ખરેખર મુખ્ય વિષય તો જ્ઞાન ચક્ષુ છે. આ સમજો, દિવ્ય ચક્ષુ ભગવાને આપ્યા, એમાં ના નથી. પણ દિવ્ય ચક્ષુથી અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય, અને જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી આ સંસારની પણ નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. એટલે ભગવાન ત્યાં કહે છે આપણે કે આ જ્ઞાન ચક્ષુ વડે આ સંસારની નિવૃત્તિ થઈ શકે, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ગીતા એ મોક્ષ શાસ્ત્ર. જો રોજ આપણે પ્રાર્થના કરીએ ને, અદ્વૈતામૃત વર્ષિણી ભગવતી ગીતે ભવદ્વેષિણી, આ ભવસાગરનો નાશ કરનારી છે આ ભગવદ્ ગીતા, મોક્ષ આપનારી છે. આમ જે મુખ્ય જે ગીતા છે શું છે? મોક્ષ શાસ્ત્ર છે. ગીતાને શું કહેવામાં આવે? મોક્ષ શાસ્ત્ર. ગીતાનો ઉપદેશ પણ ભગવાન અર્જુનને આપી રહ્યા છે. શાના માટે આપી રહ્યા છે? આ મોક્ષ શાસ્ત્ર છે. અને એટલા માટે ભલે ભગવાને એને દિવ્ય ચક્ષુ આપ્યા અને એને આ દર્શન પણ થયા. જો આ સમજો, અર્જુને દિવ્ય ચક્ષુ મેળવ્યા અને અર્જુનને ભગવાનના રૂપના દર્શન થયા. જો એટલે હવે અત્યાર સુધી પેલા અર્જુનને ભગવાન ચાલતું હતું. પહેલા અધ્યાયમાં પેલું હતું સંજય ઉવાચ, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. અત્યાર સુધી પેલો સંજય શાંત હતો. હવે 11મા અધ્યાયમાં પેલો સંજય પાછો પ્રવૃત્ત થાય છે. એટલે હવે પેલો શ્રી ભગવાન ઉવાચ આવ્યો. હવે શું છે? સંજય ઉવાચ. આપણે વાંચીએ 9મો શ્લોક. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમ રૂપમૈશ્વરમ. એવમ ઉક્ત્વા, આ પ્રકારે કહીને. શું કહીને? દદામિ તે દિવ્ય ચક્ષુ, અર્જુન તને હું દિવ્ય ચક્ષુ આપું છું. આવું કહીને શું કર્યું? તતઃ, ત્યારબાદ રાજન મહાયોગેશ્વરો હરિઃ, હે રાજન, હે ધૃતરાષ્ટ્ર, આ હરિ, એ હરિ કોણ છે? મહાયોગેશ્વર. યોગેશ્વર જ નહીં, પણ કોણ છે? મહાયોગેશ્વર. શંકરાચાર્ય કહે છે મહાન ચ અસૌ યોગેશ્વર છે. એ મહાન પણ છે અને યોગના ઈશ્વર પણ છે, પણ ઈશ્વર નહીં, મહાયોગેશ્વર છે. આજકાલ તો રસ્તે સમજો, આજકાલ તો બધું ચાલી રહ્યું છે ને, જેને કંઈ યોગ સાથે લાગતું ઓળખતું ને એ પેલા લોકોને યોગની પદવી આપે. જા સમજો, યોગ ઋષિ. પણ તને કોણે કીધું આ યોગ ઋષિ? કોને યોગ ઋષિ કહેવાય? યોગ ઋષિ કોને કહેવાય? આપણને ખબર છે? બધા જ પોતાના નામની આગળ યોગી. જા વિચાર, ઋષિકેશ જાઓ ને તો બધી ખબર પડે કેટલા યોગા સેન્ટર ચાલે. આપણા આશ્રમમાં ત્યાં એક ગુજરાતી સ્વામીજી છે, મારી સાથે જ ભણ્યા હતા. 18 વર્ષથી ઋષિકેશ રહે છે. આચાર્ય છે. અનેક આજુબાજુના લોકો, સાધકો એમની પાસે શાસ્ત્ર ભણવા આવે. પહેલાં તો એ બીજા આશ્રમમાં ભણાવવા જતા. હવે ઉંમર થઈ 80 વર્ષ થઈ ગયા એટલે એમની પાસે આવે અને ભણાવે. તમને એમને હું ગઈ હતી ને તો મળવા ગઈ. આ પતંજલિ યોગ જે છે, પતંજલિ યોગ સૂત્ર છે. એટલે વાત નીકળી અમારી. મને કે હા, કે છે કે એક દંપતી, સાધક દંપતી શું છે, મારી પાસે આ ભણવા આવતા. તો કે પહેલા 2 પાદ મારી પાસે ભણ્યા. પહેલો સમાધિ પાદ છે, બીજો સાધન પાદ છે. મને કે બીજો પાદ હજી તો પૂરો નહીં થયો ને, તો કે આવતા જ બંધ થઈ ગયા, નહીં આવીશું એમ કહી દીધું. જો પણ મને કે હમણાં 6 મહિના પહેલાં મારી પાસે આવ્યા. આ એમની પાસે ભણી લીધું. જો મને કે એમણે એક સંસ્થા ઊભી કરી છે ઋષિકેશમાં, વર્લ્ડ યોગા સેન્ટર. અને કે મને તો ખબર જ નહીં, એ લોકોએ આવીને કીધું ત્યારે મને ખબર પડી કે વર્લ્ડ યોગા સેન્ટર ઊભું કર્યું એ લોકોએ, અને કેટલાય પરદેશીઓ એમને ત્યાં આવે અને શીખવે શું? યોગ સૂત્ર શીખવે નહીં, આસન અને પ્રાણાયામ. જો આ સમજો, આજે લોકોને યોગ એટલે કોને કહેવાય? આસન અને પ્રાણાયામ એટલે યોગી. અરે પણ તું આસન પ્રાણાયામ કરી એટલે યોગી બની ગયો?
યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ બધું તો બાજુ જ રહી ગયું. જો વિચાર, પ્રત્યાહાર ધ્યાન ધારણા ધ્યાન સમાધિ, બીજું એક યોગા મેડિટેશન. યોગ એમ કે એટલે એમાં મેડિટેશન આવી જ ગયું. પછી યોગા મેડિટેશન શું? જો લોકો જાત જાતના નામ રાખતા. યોગ કોને કહેવાય? યોગી કોને કહેવાય? મહાયોગેશ્વર હરિ. યોગના પણ કોણ છે? ઈશ્વર છે, પ્રણેતા છે. ઈશ્વર એટલે શું છે? પ્રણેતા છે. મહાન મહાયોગેશ્વર. આપણે યોગેશ્વરે નહીં સમજો, અલ્પ યોગેશ્વરે નહીં. સંજય કહી રહ્યા છે આ હરિ નારાયણ. તો આત્મત રીતે ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે આ જેને તમે શ્રી કૃષ્ણ માનો છો, જેને તમે આ વૃંદાવનનો માનો છો, જેને તમે દ્વારિકાનો માનો છો, એ ખરેખર દ્વારિકાનો નથી. કોણ છે? હરિ નારાયણ મહાયોગેશ્વર હરિ. આ મહાયોગેશ્વર હરિ છે. તમે એને એક દ્વારકાધીશ માનીને ચાલી રહ્યા છો અને એમનું યોગ શક્તિ કેવી છે? અનંત યોગ શક્તિ છે. આ પ્રકારથી એ નારાયણ જે હરિ છે, જો સમજો, એણે કૃષ્ણ એમ નહીં કહ્યું. જો વિચારો, પણ શું કહે છે? આ મહાયોગેશ્વર જે હરિ છે એણે આ પ્રકારથી અર્જુનને કહીને શું કર્યું? દર્શયામાસ પાર્થાય. અર્જુનને પૃથા પુત્ર પૃથા સુતાય. આ પાર્થ એટલે કોણ છે? પૃથા કુંતીનો પુત્ર છે. તો કે પાર્થને ભગવાને પોતાનું આ વિશ્વરૂપ દર્શન કરાવ્યા. દર્શયામાસ પાર્થાય. પણ એ રૂપ કેવું છે? પરમમ. પરમમ રૂપમ. પરમમ એટલે અતિશય અનંત. જેને દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી, વસ્તુની કોઈ મર્યાદા નથી, કોઈ આકારની મર્યાદા નથી, સર્વ પ્રકારની મર્યાદા રહિત અનંત એ ભગવાનના રૂપના ભગવાને અર્જુનને દર્શન કરાવ્યા. અને એ રૂપ કેવું છે? ઐશ્વરમ. અને સંજયના મનમાં એવું આવ્યું કે ધૃતરાષ્ટ્ર સ્વયં અંધ છે, એટલે વિશ્વરૂપ દર્શન કેવું હોય એ ધૃતરાષ્ટ્રને ખબર નથી. જો સમજો, અને ધૃતરાષ્ટ્રને એ સમજી શકાય એમ નથી. જો વિચારો, બીજું, જ્યારે યુદ્ધ નક્કી થયું અને યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડ્યા, એ વખતે ધૃતરાષ્ટ્રે આ સંજયને કહ્યું કે ત્યાં શું શું થયું તું મને કહે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. ધૃતરાષ્ટ્રને એમ હતું કે મારી પાસે દ્રોણાચાર્ય છે, ભીષ્માચાર્ય છે, આ ભીષ્મ પિતામહ છે, કર્ણ છે, એટલે આ પાંડવોને તો એ લોકો શું કરશે? હરાવશે. પણ જ્યારે ભીષ્મ પિતામહ બાણ શૈયા પર પડ્યા ત્યારે ધૃતરાષ્ટ્રના મનમાં આવ્યું કે જો ભીષ્મ પિતામહ બચી નહીં શક્યા હોય તો મારા કૌરવોનું શું થશે? અને એટલે એણે સંજયને પૂછ્યું. એટલે સંજયે શરૂઆત ક્યાંથી કરી? યુદ્ધના આરંભથી કરી. એટલે યુદ્ધ જ્યારે શરૂ થવાનું હતું ત્યારે વ્યાસ ભગવાન ત્યાં રાજસભામાં જઈને ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, ભલે તમે અંધ છો પણ હું તમને દિવ્ય ચક્ષુ આપું, જેને કારણે મહેલમાં જ બેસીને તમે શું કરી શકશો? આ યુદ્ધના દર્શન કરી શકો. ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે મારામાં એ જોવાની તાકાત નથી. મારા દીકરાને કોઈ હત કરે, મારા દીકરાને કોઈ ઘા પહોંચાડે એ હું જોઈ શકું નહીં. એટલે તમે શું કરો? આ મારા મંત્રી જે સંજય છે એને આપો. તો વ્યાસ ભગવાને શું કર્યું હતું? સંજયને આ દિવ્ય ચક્ષુ આપ્યા હતા. જો સમજો, આ બધું કંઈ નવું નથી. સંજય પાસે દિવ્ય ચક્ષુ હતા એટલા માટે યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું હતું શું છે એ જોઈ શકતો હતો, સાંભળી શકતો હતો. આમ સંજય પાસે દિવ્ય ચક્ષુ હતા. અર્જુન કંઈ નવો નથી. જો વિચાર, અને અર્જુન પહેલો નથી વિશ્વરૂપ દર્શન કરવામાં. આ સમજો, દુર્યોધને દર્શન કર્યા જ છે. આમ વ્યાસ ભગવાને સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા હતા, જેને કારણે મહેલમાં બેસીને એ આ જોઈ શકતો હતો અને ધૃતરાષ્ટ્રને શું કરતો હતો? એ વર્ણન કરતો હતો. એટલે એને મનમાં આવ્યું કે ધૃતરાષ્ટ્રને આ વિશ્વરૂપના દર્શન તો નહીં થઈ શકે, પણ એનું વર્ણન તો હું કરી શકું.
એટલે સંજય હવે શું કરે છે? ધૃતરાષ્ટ્ર માટે આ વિશ્વરૂપ દર્શનનું વર્ણન કરે છે. એ કોને કહી રહ્યો છે? હે રાજન. રાજન એટલે ધૃતરાષ્ટ્ર. બોલે દુર્યોધન પોતાને રાજા માનતો હતો, પણ ખરેખર રાજા તો કોણ હતા? ધૃતરાષ્ટ્ર હતા. પણ એ અંત હતા એટલે માટે કોણ કારભાર કરતું હતું? આ દુર્યોધન સંભાળતો હતો. એટલે સંજય કહે છે, હે રાજન, આમ કહીને ભગવાને એ વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા. એ વિશ્વરૂપ કેવું છે હું તમને વર્ણન કરું. એટલે સંજય આગળ વર્ણન કરે છે. 10મો શ્લોક. અનેક વક્ત્ર નયનમ અનેક અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્યમાલ્યાંબરધરમ દિવ્યગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયં દેવમ અનંતં વિશ્વતોમુખમ. રૂપ કેવું છે? અનેક વક્ત્ર. વક્ત્ર એટલે મુખ. મુખને શું કહેવાય? વક્ત્ર. અનેકાની વક્ત્રાણી અનેકાની નયનાની. જા સમજો. અનેક મુખ, અનેક નયન. જો એટલે કહું, આપણો ફોટો જુઓ ને તો અનેક વક્ત્ર ને અનેક નયન બતાવાય એવું છે જ નહીં. અનેક પ્રકારના મુખ છે, અનેક પ્રકારની આંખો છે. અનેક એટલે ખાલી અનેક એટલે સંખ્યાની દ્રષ્ટિએ અનેક નથી. જો સમજવાનું, અહીંયા અનેક જે શબ્દ છે શું છે? માત્ર સંખ્યા નહીં દર્શાવે. જો સમજવાનું બરાબર. અનેક પ્રકાર પણ છે, અનેક સંખ્યા પણ છે, પણ સાથે સાથે શું છે? અનેક પ્રકાર છે. મનુષ્યની જે આંખો છે, ગરુડની જે આંખો છે, માછલીની જે આંખો છે, બધી કેવી હોવાની? અલગ પ્રકારની હોવાની. જો વિચાર. આમ અનેક સંખ્યામાં પણ અનેક છે અને પ્રકારની દ્રષ્ટિએ પણ શું છે? અનેક છે. મુખ પણ પ્રકારની દ્રષ્ટિએ અનેક છે. આમ અનેક પ્રકારના મુખ, અનેક પ્રકારની આંખો વાળું આ સ્વરૂપ છે. અનેક અદ્ભુત દર્શનમ અનેકાની અદ્ભુતાની વિસ્માપકાની દર્શનાની. એટલું જ નહીં, આ વિશ્વરૂપના તમે દર્શન કરો. કેવું છે? અદ્ભુત દર્શનાની. અનેક પ્રકારના અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. આગળ આપણે જોઈએ કે અદ્ભુત કોને કહેવાય? જેને આગળ આપણે જોયું નહીં હોય અને પહેલી વાર જ્યારે આપણે કોઈક વસ્તુ જોઈએ અને આપણા મનમાં જે આશ્ચર્યનો ભાવ થાય એને શું કહેવાય? અદ્ભુત. એનો અર્થ શું થયો? આ વિશ્વરૂપ દર્શનમાં આપણે જે જાણીએ છીએ એ બધું તો દર્શન કરે જ. આંખના ને કાનના ને જો સમજો મુખના, પણ જે આપણે પહેલા પણ નથી જોયા એમાં અનેક પ્રકારના રૂપ, અનેક પ્રકારની વસ્તુઓના એણે શું કર્યા? દર્શન કર્યા. અનેક અદ્ભુતાની, જે આપણે આશ્ચર્ય પમાડે એવા અનેક પ્રકારના રૂપ ત્યાં દર્શન કર્યા. જો આપણે જ્યારે કલ્પના કરીએ ને તો આપણી કલ્પના કેવી હોવાની? આપણે જે જાણીએ છીએ, આપણે જે અનુભવ કર્યો છે, આપણે જેવું જોયું છે એ જ આપણે કલ્પના કરવાના. જો વિચાર. પણ અહીંયા તો એવા પણ રૂપ જોવા મળ્યા, એવી પણ આંખો જોવા મળી, એવા પણ મુખ જોવા મળ્યા જે આગળ ક્યારેય આપણે જોયા નથી. અનેક અદ્ભુતાની અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ. અનેક દિવ્ય આભરણ. આભરણ એટલે અલંકાર, ઘરેણા, આભૂષણ. ભગવાને અનેક દિવ્ય આભૂષણો ધારણ કર્યા છે. એટલું જ નહીં, દિવ્ય અનેક ઉદ્યતા આયુધમ. અનેક દિવ્ય આયુધ ભગવાનના હાથમાં. આયુધ એટલે અસ્ત્ર શસ્ત્ર. આયુધ એટલે શું છે? અસ્ત્ર શસ્ત્ર. ભગવાનના હાથમાં એવા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર છે જેને આપણે ક્યારેય કોઈ કલ્પના પણ કરી નથી. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ભગવાને ધારણ કર્યા છે. અનેક પ્રકારના દિવ્ય આભૂષણો ભગવાને ધારણ કર્યા છે. અનેક પ્રકારના મુખ છે. અનેક પ્રકારથી ભગવાનને શું છે? આ અદ્ભુત દર્શન છે ભગવાન.
દિવ્યમાલ્યાંબરધરમ. ભગવાને અનેક દિવ્ય માળાઓ ધારણ કરી છે. અંબર એટલે વસ્ત્ર. અંબરનો અર્થ શું થાય? વસ્ત્ર. ભગવાને અનેક દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા છે. આપણે વસ્ત્રો કેવા? આપણા દિવ્ય વસ્ત્ર એટલે આપણે વિચારવું પડે કેવા હોય, કલ્પના જ કરવી પડે. જા વિચાર. દિવ્ય આભરણ, દિવ્ય આભૂષણો એમ કે એટલે આપણે તો કલ્પના જ કરવી પડે. ભગવાનના વસ્ત્ર દિવ્ય હતા. ભગવાનની માળાઓ પણ કેવી હતી? દિવ્ય માળાઓ એમણે ધારણ કરેલી હતી. દિવ્યાની માલ્યાની પુષ્પાણી અંબરાણી વસ્ત્રાણી ચ દ્રિયંતે યેન ઈશ્વરેણ. એ ભગવાન દ્વારા અનેક દિવ્ય વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા, અનેક દિવ્ય આભૂષણો ધારણ કરવામાં આવ્યા હતા. અને એ માળાઓ જો દિવ્ય હતી તો પુષ્પ પણ કેવા હોવાના? એટલે શંકરાચાર્ય કહે છે માલ્યાની જ નહીં, પુષ્પાણી ચ. અનેક દિવ્ય પુષ્પો હતા. એ દિવ્ય પુષ્પો જે હતા એ પુષ્પોની દિવ્ય માળા બનાવવામાં આવી હતી અને ભગવાને ધારણ કરી હતી. દિવ્ય ગંધાનુલેપનમ. ગંધાનુલેપનમ પરફ્યુમ. જો આ સમજો, અનેક પ્રકારના દિવ્ય. જો આપણે તો પરફ્યુમ વાપરતા નહીં ને આપણને ખબર નહીં હોય કેવા કેવા પરફ્યુમ આવે. ભગવાને અનેક પ્રકારના દિવ્ય ગંધાનુલેપનમ. ચંદનનો લેપ કરવામાં આવે, રક્ત ચંદનનો લેપ કરવામાં, અનેક પ્રકારના લેપ કરવામાં આવે. તેલનો પણ લેપ કરવામાં આવે. સમજ એવું કહેવાય. આપણી ચામડી જે છે ને એને સ્વસ્થ રાખવી હોય તો ક્યાં તો કોપરેલનું તેલ અથવા તલનું તેલ શું કરવું જોઈએ? મહિનામાં એકવાર આખા શરીરે શું કરવાનું? લગાવવું જોઈએ, માલિશ કરવું જોઈએ. આપણે માલિશ કરવાનું. એટલે કે છે દિવ્ય ગંધાનુલેપનમ. અનેક પ્રકાર. સર્વ આશ્ચર્યમયમ. હે ધૃતરાષ્ટ્ર, હે રાજન, હું તમને શું કહું? ભગવાનના આભરણ, ભગવાનના મુખ, નયન, ભગવાનના ગંધ, પરફ્યુમ, આ બધી વસ્તુ પણ સુગંધ દ્રવ્ય પણ બધા કેવા હતા? સર્વ આશ્ચર્યમયમ. સર્વ આશ્ચર્ય જ હતું. હું મારા જીવનમાં શું છે પહેલી વાર આ જોઈ રહ્યો છું. આવા દિવ્ય આભરણ, આવા દિવ્ય આભૂષણો, આવા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર, આવા દિવ્ય વસ્ત્રો, આવા દિવ્ય પુષ્પો, માળા, આ બધી વસ્તુ હું પણ શું છે પહેલી વાર જોઈ રહ્યો છું. સર્વ આશ્ચર્યમયમ દેવમ. આ ભગવાન સ્વયં આશ્ચર્ય છે. અનંતમ વિશ્વતો મુખમ. અને ભગવાન કેવા છે? અનંત છે. કોઈ એની દિશા નથી, કોઈ એનું સ્થાન નથી, કોઈ એમાં કાળ નથી. કેવા છે? અનંત છે. જો વિચાર, જ્યારે અનંતની ચર્ચા કરે પછી એમાં ઉત્તર દક્ષિણ નહીં હોય. આ સમજવાનું. આ ઉત્તર દક્ષિણ તો સાપેક્ષ છે. જો વિચાર, તમે મારી પૂર્વમાં બેઠા છો પણ હું તમારાથી કેમ છું? પશ્ચિમમાં છું. જો વિચાર, તમારી દ્રષ્ટિએ હું પશ્ચિમમાં છું અને મારી દ્રષ્ટિએ તમે પૂર્વમાં છો. જો વિચાર, પણ હું પશ્ચિમમાં બેઠી છું એવું કહેવાય? કારણ કે દિવાલની દ્રષ્ટિએ હું કઈ બાજુ છું? પૂર્વમાં. તો પૂર્વમાં છું પશ્ચિમમાં, ઉત્તરમાં છું દક્ષિણમાં. જો વિચારી દો, સાપેક્ષિક છે. કોઈની દ્રષ્ટિએ તમે જુઓ છો. પણ ભગવાનનું રૂપ જ્યારે અનંત છે તેમાં ઉત્તર શું, દક્ષિણ શું, ઉપર શું, નીચે શું? જો વિચારો. જેને આપણે દિશા કહીએ, જેને આપણે સ્થાન કહીએ, આ બધું આપણા મનમાંથી શું થવું જોઈએ? નિવૃત્ત થઈ જાય. જો વિચારી દો, જ્યાં કોઈ દેશ નથી, કાળ નથી, સ્થાન નથી. અને એટલે શું કહે છે? અનંતમ વિશ્વતો મુખમ. અનંત છે. વિશ્વતો મુખમનો શું થાય? સર્વતઃ મુખમ સર્વભૂતાત્મત્વાત્વમ દર્શયામાસ અર્જુન દદર્શ ઇતિ વા અધ્યાહ્રિયતે. કોઈ પણ વાક્ય હોય એ વાક્યની પૂર્તિ ત્યારે જ થાય કે એમાં પેલું ક્રિયાપદ વાપરવામાં આવે. ધારો કે કોઈ તમને કંઈક કહે પણ જો એમાં ક્રિયાપદ જ વાપરે નહીં તો તે વાક્ય શું થઈ જાય? અનિલ વલસાડ, કાલે, ઉપર. શું સમજવાનું? આવ્યો હતો, ગયો હતો, ખાતો હતો, કંઈક તો હોવું જોઈએ. અનિલ વલસાડ ઉપર પછી શું? એને ખાધું, એ આવ્યો, એ ગયો, એ બેઠો, એણે વાત કરી, કંઈક તો શું હોવું જોઈએ? ક્રિયાપદ હોવું જોઈએ. તો જે વાક્યની પૂર્તિ થાય. એટલે શંકરાચાર્યજી કહે છે ખાલી અહીંયા તો સંજય શું કહે છે?
अनेक वक्त्रनयनम अनेक अद्भुत दर्शनम अनेक दिव्याभरणम दिव्यानेक उद्योत आयुधम दिव्य माल्याम्बरधरम दिव्य गंधानुलेपनम सर्व आश्चर्यमयम देवमनंतम विश्वतो मुखम पचीसुं એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા આપણે એક શબ્દ ઉમેરવો પડે. અધ્યાહ્રિયતે એટલે સમજી લેવાનો. અધ્યાહ્રિયતેનો શું થયો? એ આપણે એ શબ્દ અહીંયા આપણે સમજી લેવાનો છે. તો કે કયો શબ્દ સમજવાનો? અર્જુન દદર્શ. અર્જુને ભગવાનના આવા રૂપના દર્શન કર્યા. ભૂતકાળ કહેવાય. દદર્શ એટલે શું છે? ભૂતકાળ છે. અર્જુને ભગવાનના આવા રૂપના દર્શન કર્યા. એટલે શંકરાચાર્યજી કહે છે અર્જુન દદર્શ ઇતિ અધ્યાહ્રિયતે. આપણે સમજી લેવાનું, ઉમેરી લેવાનું. એટલે સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યો છે, હે રાજન, અર્જુને ભગવાનના આ વિશ્વરૂપના દર્શન કર્યા. અર્જુને જ કર્યા ને, હું વર્ણન કરું છું એનો અર્થ શું થયો? મેં પણ આ વિશ્વરૂપના દર્શન કર્યા. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.